ગુજરાત ન્યૂઝમાં સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી, જ્યાં વેરાવળમાં 13 જુલાઈએ વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા 28મો સમૂહ લગ્ન યોજાયો હતો। આ પાવન અવસરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાના આમંત્રણને માન આપી રાજકીય, સામાજિક તેમજ વિવિધ માછીમાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નમાં 7 નવદંપતીઓને આશીર્વાદ પાઠવાયા હતા અને કાર્યક્રમના સફળ આયોજન માટે આયોજકો દ્વારા મહાનુભાવો તથા વરકન્યાના વડીલોના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે 28મો સમૂહ લગ્નનો ઉત્સવ છે, 7 દંપતીઓ ભાગ લીધો છે, જેમાં સમગ્ર ગુજરાતની દરિયાપટ્ટીમાંથી સમાજના પ્રમુખો અને આગેવાનો છોકરીઓને આશીર્વાદ આપવા આવ્યા છે। બસ આજે જે મોંઘવારીના જમાનામાં જે દરેક સમાજને હું તો વિનંતી કરીશ કે આ સમૂહ લગ્નનું આયોજન છે બધા કરે અને જે પૈસાનો વેરફાર થાય છે એ બચત થાય અને છોકરીઓને ને છોકરાઓને જે સમાજ દ્વારા જે દાનરૂપી બધું આપવામાં આવે છે એનો લાભ મળે બધાને। એટલે હરેક લોકોને હું વિનંતી કરું છું કે આ સમૂહ લગ્નનું આયોજન કરીને સમૂહ લગ્ન જ કરવા જોઈએ। મારે જાફરાબાદથી અમારા વડીલ જે ગુજરાત ખારવા સમાજના સૌના વડીલ છે ભગુભાઈ સોલંકી, જે જાફરાબાદથી લઈને પોરબંદરથી સમગ્ર દરિયાપટ્ટી, સુત્રાપાડા, ધામરેજ, મુદ્વારકા જે અલગ અલગ સમાજના પ્રમુખો હોય એ આવ્યા છે અને અમારા મિત્ર જે પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડના છોકરા દિલીપભાઈ બારડ પણ અમારા હરેક પ્રસંગમાં આવે છે અને મહાજન સમાજ જે અમારા વેરામાં કહેવાય છે એના ઉપપટેલ શ્રી રમેશભાઈ ગુપ્તા પણ હાજર છે અને અમારા દરેક પ્રસંગ હોય એમાં અમે બધા ખભેથી ખભો મિલાઈને આ પ્રસંગો ઉજવીએ।